વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જમીનના પ્રકાર વિશે માહિતી મેળવતા હતા. આજે પણ આપણે જમીનના જે પ્રકારો 3 બાકી છે એની માહિતી મેળવશું. છેલ્લે આપણે 5 પ્રકારો છે એ જોયા, જે અલગ અલગ જગ્યા ઉપર છે એ જમીન જોવા મળતી હતી, જેમાં એનું કુલ ક્ષેત્રફળનો વિસ્તાર હતો. છેલ્લી આપણે 5મી જે જમીન જોઈ, રણ પ્રકારની જમીન હતી. એ જમીનની અંદર આપણે જોયું કે 3 જ રાજ્યોનો છે ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમ કે રાજસ્થાન છે, હરિયાણા છે અને પંજાબનો કેટલોક વિસ્તાર છે. એવી જગ્યા ઉપર જ માત્ર એ જમીન છે એ જોવા મળતી હતી. બરોબર છે. હવે તો આપણે છે આગળનો જે છઠ્ઠો પ્રકાર છે એના વિશે માહિતી મેળવશું, જે પર્વતીય જમીન છે. અને 7મો પ્રકાર જે છે એ જંગલ પ્રકારની જમીન છે. મેં તમને આગલા લેક્ચરની અંદર વાત કરી હતી કે ભાઈ આ બંને પ્રકારની જે જમીન છે એ બંને પ્રકારની જમીન પર્વતીય વિસ્તારમાં જ જોવા મળે છે, પણ કેવી જગ્યા ઉપર? અલગ અલગ ઊંચાઈ ઉપર જોવા મળે. કેવી જગ્યા ઉપર? અલગ અલગ ઊંચાઈ ઉપર. તો આ બે જમીનને છે આપણે અહીંયા સામસામે રાખીને એટલા માટે જોશું કે બેયમાં શું તફાવત છે એ અહીંયા આપણને ખબર પડશે. બરાબર. તો આપણે છે એ પહેલા પર્વતીય જે જમીન છે એના વિશે માહિતી મેળવીએ. પર્વતીય જમીનને ઇંગ્લિશમાં માઉન્ટેન સોઇલ તરીકે છે ઓળખવામાં આવે છે, જેમની અંદર આ જમીન છે એ હિમાલયની ખીણોમાં, કઈ જગ્યા ઉપર? હિમાલયની ખીણો અને ઢોળાવો એટલે કે જે ઢાળ છે પર્વતનો, એ ઢાળ ઉપર. બરોબર. કેટલા ઊંચાઈ ઉપર? કેટલી ઊંચાઈ છે એની? હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોની અંદર 2700 મીટર થી લઈને 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર જે પર્વતીય જમીન છે જોવા મળે છે. કેટલી? તો ભાઈ 2700 થી લઈને 3000 ની જે ઊંચાઈ છે, બરાબર, એ જગ્યા ઉપર પર્વતીય જમીન જોવા મળે છે. કઈ જગ્યા ઉપર જોવા મળે? તો ભાઈ હિમાલયની ખીણો અને ઢોળાવોના જે એના ક્ષેત્રો છે એ ક્ષેત્રો ઉપર છે 2700 થી લઈને 3000 ની જે મીટરની ઊંચાઈ છે અહીંયા આ જમીન જોવા મળે છે. એનાથી આગળ જોઈએ, આ જમીનનું જે સ્તર એટલે કે પર્વતીય જમીનનું સ્તર કેવું હોય છે? પાતળું પણ હોય છે અને એની સાથે અપરિપક્વ હોય છે. કેવું હોય છે? પાતળું એટલે કે એકદમ બારીકી એનું પડ હોય છે. જમીનની નીચે જે માટીના જે કણો હોવા જોઈએ, જે કણ રચના હોવી જોઈએ એટલી બધું એની અંદર હોતું નથી, અને અપરિપક્વ હોય છે કે એ જે જમીન છે એની અંદર આપણે વધારે જે પાક છે, અથવા તો અહીંયા આપણે બીજા રાજ્યોની અંદર જે રીતે આપણે પાક લઈએ છીએ એવી રીતે પાક છે લઈ શકતા નથી. કેમ કે એની અંદર જે સેન્દ્રિય તત્વોના બીજી જે કઈ પણ વસ્તુ જોઈએ છે, ખનિજ દ્રવ્યો, તો એની અંદર પૂરતા પ્રમાણમાં પણ મળતા નથી. જોઈએ તો આ જમીન છે એ કયા વિસ્તારની અંદર જોવા મળે છે? કયા રાજ્યોની અંદર જોવા મળે? તો ભાઈ અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરની અંદર આ જમીન જોવા મળે છે. ક્યાં? અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરની અંદર આ જમીન જોવા મળે છે. એનાથી આગળ જોઈએ તો ભાઈ આ જમીનની અંદર છે કયા પ્રકારની ખેતી થાય છે, અથવા તો શું એની અંદર ઉગાડવામાં આવે છે, અથવા તો શું થાય છે કુદરતી રીતે. બરોબર છે. તો હિમાલયના સામાન્ય ઊંચાઈનો જે ભાગ છે, કેવી સામાન્ય જે ઊંચાઈ છે એવા ભાગોમાં દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. કયા વિસ્તારમાં જોવા મળે? દેવદાર, ચીડ અને પાઇનના જે વૃક્ષો થાય છે એ જગ્યા ઉપર આ જમીન છે જોવા મળે છે. તો અહીંયા માત્ર છે આપણે એ જ જોવાનું છે. 1 માર્કના MCQ ના પ્રશ્નની અંદર પૂછાય કે પર્વતીય જમીન છે એ કેટલી ઊંચાઈ ઉપર જોવા મળે છે. બરાબર. અથવા તો પર્વતીય જમીન છે ક્યાં આવેલી છે? હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં આવેલી છે. એની ઊંચાઈ છે 2700 મીટર થી લઈને 3000 મીટર. એની અંદર કયા પ્રકારના વૃક્ષો થાય? દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો છે જોવા મળે છે. બરોબર. તો અહીંયા પર્વતીય જમીન છે એ 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. પણ આ ચેપ્ટરની અંદર છે આપણે 3 માર્કના પ્રશ્નોની તૈયારી કરીએ છીએ. આગળ જોઈએ જંગલ પ્રકારની જમીન. હવે અહીંયા આપણે કમ્બાઈન કરશું આ પ્રશ્નને કે ભાઈ કેટલો ફેરફાર છે આની અંદર જોવા મળે છે. આ જમીન આપણે 2700 થી લઈને 3000 મીટર જોઈ હતી. તો જંગલ પ્રકારની જે જમીન છે ફોરેસ્ટ સોઇલ તરીકે ઓળખાય છે. તો આ જમીન ક્યાં? તો ભાઈ અહીંયા છે હિમાલયની ખીણો હતી, તો અહીંયા હિમાલયના શંકુદ્રમના જે જંગલો છે એ જંગલોની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? પર્વતીય જમીન
હિમાલયની ખીણો અને ઢોળાવ ઉપર, જ્યારે જંગલ પ્રકારની જે જમીન છે હિમાલયના સંકુદ્રમ જંગલોની અંદર જોવા મળે છે. અહીંયા આપણે ઊંચાઈ જોઈ 2700 થી લઈને 3000 સુધી, બરોબર. તો અહીંયા ઊંચાઈ છે 3000 થી લઈને 3100 મીટર સુધીની. કેટલી? અહીંયા 2700 થી 3000. તો અહીંયા જ્યાં પૂરું થયું ત્યાંથી અહીંથી શરૂઆત 3000 થી લઈને 3100 મીટરની ઊંચાઈ વચ્ચે, તથા કઈ જગ્યા ઉપર? સહ્યાદ્રીની જે પર્વતમાળા છે અહીંયા પૂર્વ ઘાટની અંદર, અને હિમાલયના તરાઈના ક્ષેત્રો, તરાઈના એટલે કે જે ખીણ પ્રદેશો એ બધું આવેલું છે એ જગ્યા ઉપર, બરોબર. હિમાલયના તરાઈના ક્ષેત્રોની અંદર છે આ જમીન આવેલી છે. આગળ જોઈએ તો ભાઈ આ જમીનની રચના કેવી રીતે થાય છે કે વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી કેવી હોય છે? ભૂસપાટી એટલે કે નીચેનું જે પડ છે એ ઢંકાયેલું હોય છે, કે પાંદડા એ જમીન ઉપર છે કે એ પથ્થર ઉપર પડેલા હોય છે, ને જેનાથી આપણને એમ લાગે કે આ જમીન વિસ્તાર છે, પણ આ પડ કેવું હોય છે? એકદમ પાતળું બારીકી હોય છે, બરોબર. તો એનાથી આ જમીન છે ઢંકાયેલી હોય છે. અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ શું થાય છે? વધે છે, બરોબર. એ પાંદડા ધીમે ધીમે સડી જાય છે એક સમયના અંતે, બરોબર. અને એની અંદર સેન્દ્રિય જે તત્વો છે એનું પ્રમાણ કે એવા જે દ્રવ્યો છે એનું પ્રમાણ વધે છે, અને જમીનનો ઉપરનો ભાગ કેવો બની જાય છે? કાળો બનેલો હોય છે. કેના કારણે? કે ભાઈ પેલા વૃક્ષો પાંદડા છે એ ખેરી નાખે છે, પાંદડાથી જમીન છે ઢંકાયેલી હોય છે. એ પાંદડા જ્યારે સડી જાય છે ત્યારે એની અંદર સેન્દ્રિય દ્રવ્યોનું જે પ્રમાણ વધવાથી આનો જે ઉપરનો ભાગ છે એ કાળો જોવા મળે છે. પરંતુ જમીનની નીચેની તરફ જતા આ જે કાળો ભાગ છે કેવો બની જાય છે? ભૂરો અથવા તો લાલ રંગની અંદર ફેરવાઈ જાય છે. કેવો? ભૂરા રંગની અંદર અથવા તો લાલ રંગની અંદર નીચે જતા છે આ ભાગ ફેરવાઈ જાય છે. ઉપરનો ભાગ કાળો હોય છે, જ્યારે જેમ જેમ એની અંદર ખોદવામાં આવે કે ખોદકામ કરવામાં આવે તો એ ભૂરો અથવા તો લાલ રંગ છે એ બની જાય છે. આવી જમીનની અંદર છે કયા પ્રકારની ખેતી કરવામાં આવે છે? તો ભાઈ આવી જમીનની અંદર ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર, બરોબર છે, આ પ્રકારના પાક છે એ આ જમીનની અંદર લેવામાં આવે છે. કે ભાઈ જંગલ પ્રકારની જમીનની અંદર છે કયા પ્રકારના પાક લેવામાં આવે છે? ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ અને ડાંગર, બરોબર છે, આ પાક લેવામાં આવે છે. હવે આ જમીનનું ક્ષેત્રફળ જોઈએ તો ભાઈ મર્યાદિત ક્ષેત્રોની અંદર છે આ જમીન જોવા મળે છે. કેવા? મર્યાદિત, બહુ ઓછા વિસ્તારની અંદર છે જંગલ પ્રકારની જે જમીન છે એ જોવા મળે છે. આની અંદર પણ ઘણા બધા MCQ છે. જેમ કે આ પ્રશ્ન છે એ પૂછાયેલો છે, વૃક્ષોના ખરેલા પાનથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું જે પ્રમાણ વધે છે અને જમીનનો ઉપરનો ભાગ છે કાળો જોવા મળે છે. તો આ જમીન છે કયા પ્રકારની જમીન હોઈ શકે, અથવા તો આ જમીનને કઈ જમીન કહેવામાં આવે છે? આવી રીતે છે એક માર્કનો પ્રશ્ન છે એ બની શકે છે. ત્યાર પછી કઈ જમીન છે નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગની અંદર ફેરવાય છે? જંગલ પ્રકારની જમીન. અને બાકીના આ MCQ છે 3000 થી લઈને 3100 મીટર, જે અહીંયા આપણે જોયું હતું. તો આટલો ફેરફાર છે પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીનની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેલ્લા પ્રકાર વિશે જોઈએ, દલદલ કે પીટ પ્રકારની જમીન. જેમની અંદર આપણે અલગ અલગ જગ્યાઓ પર જોયું તો ભાઈ જમીન વિસ્તાર ઉપર જમીનો જોવા મળતી હતી. દલદલ કે પીટ પ્રકારની જે જમીન છે એ દરિયા કિનારાની આજુબાજુ અથવા તો છે જે જગ્યા ઉપર પાણીનો ભરાવો થતો હોય અને એક સમય પછી એ પાણી એની અંદર ઓછું થતા જે જમીન તૈયાર થાય છે એવી જમીનને છે દલદલ કે પીટ પ્રકારની જમીન કહેવામાં આવે છે. જેમની અંદર આપણે જોયું હતું કે ભાઈ આગળના સમયની અંદર છે વરસાદ દ્વારા છે જે કાંઈ પણ તળાવો, સરોવરો છે એ ભરાતા હોય, ભરતી અને ઓટ દ્વારા જે કાંઈ પણ પાણી ઓસરતું હોય, આવતું ઓસરતું એટલે કે ઓછું થાય, તો એની અંદર જે કાંઈ પણ પાક છે ઉગાડવામાં આવતો હોય, બરાબર, તો એને દલદલ કે પીટ પ્રકારની જમીન તરીકે ઓળખવામાં આવે છે. દલદલ કે પીટ પ્રકારની જે જમીન છે એના માટે બેસ્ટ એક્ઝામ્પલ સુંદરવનનું જે જંગલ છે એને આપણે કહી શકીએ છીએ, કેમ કે એ જગ્યા ઉપર જે તે સમયથી લઈને અત્યાર સુધી છે આવો કાદવ કીચડ વાળો વિસ્તાર છે
એ જોવા મળે છે. અને આપણને આમ પણ ખબર છે કે ભાઈ સુંદરી નામનું જે વૃક્ષ છે એ માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળની અંદર થાય છે. આ વૃક્ષને છે હોળી બનાવવાની અંદર છે ઉપયોગમાં લેવાય. આ જે વૃક્ષ છે એ આવા કાદવ કીચડવાળા વિસ્તારની અંદર છે એ થાય છે, બરોબર. તો દલદલ કે પીટ પ્રકારની જે જમીન છે એની વાત કરીએ તો આ પ્રકારની જમીન છે જે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોની આપણે આગળ વાત કરી હતી. સેન્દ્રિય તત્વો જે છે એની પણ આપણે આગળ વાત કરી હતી. તો ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. શેનાથી વિકસે છે? જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન છે આ જમીન જે છે એ પાણીમાં કેવી હોય છે? ડૂબેલી હોય છે. વર્ષા ઋતુ દરમિયાન એટલે કે ચોમાસા દરમિયાન છે આ જમીન પાણીની અંદર ડૂબેલી હોય છે. અને ત્યાર પછીના સમયમાં પાણી જે છે ઓસરતા એટલે કે ઓછું થતા, પાણી નીકળી જતા તેમની અંદર છે ડાંગરની ખેતી કરવામાં આવે છે. કેમ કે ડાંગરને પુષ્કળ પાણીની જરૂર પડે છે. જ્યારે ડાંગરનો પાક વાવવામાં આવે છે ત્યારે ખેતરો છે એ પાણીથી ભરેલા હોય છે. એની અંદર ડાંગરના જે નાના નાના રોપા છે એ સોંપવામાં આવે છે કે વાવવામાં આવે છે. તો વર્ષા ઋતુ પછીના સમયની અંદર છે પાણી એમાંથી ઓછું થાય છે અને આ જમીનની અંદર દલદલ કે પીટ પ્રકારની જમીનમાં ડાંગરની જે ખેતી છે કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારો. શું વાત કરી? જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા એટલે કે વધારે જોવા મળે છે. તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે કે પોટાશ અને ફોસ્ફેટ છે એ કેવા જોવા મળે છે? ઓછા જોવા મળે છે. જૈવિક પદાર્થો અને ક્ષાર એટલે કે દરિયાની આજુબાજુના વિસ્તારની અંદર જે જમીન હોય એમાં ક્ષારનું પ્રમાણ છે વધારે જોવા મળતું હોય છે, બરોબર. જે જગ્યા ઉપર નદીના પ્રવાહની અંદર જે કાંઈ પણ કચરો, ધૂળ, માટી એ દરેક વસ્તુ જતી હોય અહીંયા જૈવિક પદાર્થો અને ક્ષારો દરિયા નજીકના ભાગની અંદર એ બંને વધારે જોવા મળતા હોય છે. એટલે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પરિસ્થિતિ એની અંદર જોવા મળે. પણ કઈ વસ્તુ ઓછી જોવા મળે? ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે કે ઓછું જોવા મળે છે. આગળ જોઈએ ભાઈ આ જમીન કયા વિસ્તારોની અંદર આવેલી છે? આ પ્રકારની જમીન છે એ ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો જે છે. ક્યાં? કિનારાના એટલે કે દરિયા કિનારાના આજુબાજુનો જે ભાગ છે અહીંયા જોવા મળે છે. ત્યાર પછી ઉત્તર બિહારનો મધ્ય ભાગ, બરોબર છે. ઉત્તર બિહારનો મધ્ય ભાગ છે. અહીંયા નદીઓ ઘણી બધી હોય અને એના દ્વારા છે નદીના પાણી ઓસરતા છે જમીનની અંદર છે એ ખેતી કરતા હોય જોવા મળે છે. ત્યાર પછી ઉત્તરાખંડના ખાસ ટીક કરજો IMP છે આલમોડા જિલ્લાની અંદર છે આ જમીન જોવા મળે છે. દલદલ કે પીટ પ્રકારની જે જમીન છે એ ઉત્તરાખંડના કયા જિલ્લાની અંદર જોવા મળે છે? આને ટીક કરજો ખાસ. આલમોડા જિલ્લાની અંદર આ જમીન જોવા મળે છે, બરોબર. અને છેલ્લે જોઈએ આ જમીનનું ક્ષેત્ર કેવું છે? અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. આપણે આગળ પણ જોયું કે ભાઈ જંગલ પ્રકારની જે જમીન છે એનું ક્ષેત્રફળ છે એ ઓછું છે, મર્યાદિત છે. એવી રીતે દલદલ કે પીટ પ્રકારની જે જમીન છે એનું પણ ક્ષેત્રફળ કેવું છે? મર્યાદિત છે, બરોબર. તો અહીંયા આપણે જમીનના 8 પ્રકારો છે એ જોયા. 8 પ્રકારમાં આગળના જે પહેલા 3 પ્રકાર છે 3 માર્કની અંદર પૂછાવા લાયક છે. બાકીના જે પ્રકારો છે એની અંદરથી 1 માર્કના પ્રશ્ન છે એ નીકળી શકે એમ છે. વ્યવસ્થિત એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે જે પહેલા 3 પ્રશ્ન છે IMP એને તમારી નોટની અંદર છે નોટ કરી લેજો અને બાકીના જે કંઈ પણ MCQ છે એને અંડરલાઈન ટીક માર્ક ટેક્સ્ટ બુકની અંદર કરી લેજો.